ચિતા પર રાજનીતિ ક્યાં થઈ રહી છે? તો વડોદરામાં છાણી સ્મશાનમાં ગેસ ચિતા મૂકવામાં બે નેતાઓ વચ્ચે અહમની લડાઈ જામી છે। જી હા, શહેરના છાણી સ્મશાનમાં દાતાને ગેસ ચિતા આપવાની કોંગ્રેસના કાઉન્સિલરની ભલામણ બાદ દરખાસ્ત પર રાજકારણ હાવી થઈ ગયું। કોંગ્રેસના કોર્પોરેટર દાતાના સહયોગથી ગેસ ચિતા મૂકવા માટે સમર્થ થયા। બીજી તરફ ભાજપના પૂર્વ ચેરમેન દ્વારા વિરોધ કરતા જ બંને નેતાઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું છે। શું છે આખો મામલો? આવો જોઈએ, જાણીએ, સમજીએ। વડોદરાની રાજનીતિનો નવો વિવાદ બન્યું છે આ છાણી સ્મશાન। નેતાઓની રાજનીતિનો નવો મુદ્દો બની છે ચિતા। જી હા, વડોદરા શહેરના છાણી સ્મશાનમાં દાતાને ગેસ ચિતા આપવાની કોંગ્રેસના કાઉન્સિલરની ભલામણ બાદ દરખાસ્ત પર રાજકારણ હાવી થયું છે। સ્થાયી સમિતિએ છાણીની જગ્યાએ નિઝામપુરા સ્મશાનમાં ચિતા મૂકવાનો નિર્ણય લેતા વિવાદ થયો છે। કોંગ્રેસના કાઉન્સિલરે પૂર્વ ચેરમેનના દબાણથી સ્થાયી સમિતિએ નિર્ણય લીધો હોવાનો આક્ષેપ કર્યા છે। છાણીની અંદર દાતા રહે છે અને છાણીની અંદર ગેસ ચિતા મૂકવી છે। છાણી સ્મશાનમાં ગેસ ચિતા છે નહીં, નિઝામપુરાની અંદર ગેસ ચિતા છે જ ઓલરેડી। ને મેન્ટેન કરવી શું કરવી, કોર્પોરેશને જે નિયમ અનુસાર મંજૂરી આપી હોય એ કોર્પોરેશનનો લુકઆઉટ છે। કદાચ બગડી ગઈ હોય તો એને રિપેર કરવાનું ને એ બધું। એટલે આજે સામાન્ય સભાની અંદર અમારું જે કામ મુલતવી કરવામાં આવ્યું છે એને ફરી સ્ટેન્ડિંગ કમિટીમાં લાવીને છાણી સ્મશાનની અંદર ગેસ ચિતા મૂકવા માટેની મંજૂરી આપવામાં આવે એની આજે અમે સામાન્ય સભામાં રજૂઆત કરી। છાણી ગામ અને આસપાસના નાગરિકોએ છાણી સ્મશાન ગૃહમાં ચિતાદાન સ્વરૂપે આપવા અને સંચાલન નિભાવણીનો પત્ર પાલિકાને લખ્યો હતો। કોંગ્રેસ કાઉન્સિલર હરીશ પટેલે દાતાની ગેસ ચિતા આપવાની ભલામણ કરતા સ્થાયી સભ્યોએ છાણી સ્મશાનમાં નહીં નિઝામપુરામાં ચિતા બેસાડવાનું નક્કી કર્યું છે। કોંગ્રેસ કાઉન્સિલર હરીશ પટેલ આક્ષેપ કર્યો છે કે પૂર્વ ચેરમેન સતીશ પટેલના દબાણથી સભ્યોએ નિર્ણય લીધો છે। અહીંયા 1000 થી 2000 માણસ બેસે એવી સુંદર વ્યવસ્થા છે। સ્મશાનમાં 3 ચિતાઓ છે અત્યારે। ત્રણેય ચિતામાં તમે દર મહિને અમારે 17 થી 20 સબ આવે છે। એટલે અમારા માટે 2 ચિતા તો પણ સફિશિયન્ટ છે, પણ 3 ચિતા છે અને અમારા માટે આ સુવિધા પૂરતી છે। આજે તમે લાકડા જુઓ, લાકડાનો સ્ટોક એટલો બધો છે કે કોઈ પણ ને જરૂરિયાત પ્રમાણે તુરંત એમને સુવિધા મળી જાય છે। અમે એવું નથી કહેતા કે અમે કરીએ, પણ પ્રજાને જે સુવિધા અગવડ પડે છે એના માટે અમે ગંભીરતાથી અમારી પ્રજાને સગવડ મળે એના માટે અમારા પ્રજાજનો તૈયાર છે અને અમે લોકો પણ તૈયાર છે। છાણી જંકશન પર સ્થાયી સમિતિના પૂર્વ ચેરમેન સતીશ પટેલની મંડળીએ ઘોડાના સ્ટેચ્યુનું લોકાર્પણ કર્યું હતું। આ બ્લાઇન્ડ સ્પોટ હોવાથી અકસ્માતની ભીતિ વ્યક્ત કરી કોંગ્રેસ કાઉન્સિલર હરીશ પટેલે વિરોધ કર્યો હતો। સામે શુક્રવારે સ્થાયીની બેઠક મળે તે પૂર્વે જ સતીશ પટેલે સ્થાયી સભ્યોને ફોન કરી આ કામ કરવા જેવું નથી તેમ કહી દબાણ કર્યું હોવાના આક્ષેપ થયા છે। આ અંગે અધિકારીઓ સાથે સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેન સાથે બેસી ચર્ચા વિચારણા કરી અને યોગ્ય નિર્ણય લઈશું। વડોદરા શહેરના નાગરિકો માટે કોઈપણ બેટરમેન્ટ માટે કોઈ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે જ્યારે કોઈ ડોનેટ કરે છે ત્યારે વડોદરા મહાનગરપાલિકા તેમને આવકારે છે, પરંતુ કયા કારણસર અને કયા વિષયને અનુલક્ષી અને આ વસ્તુનું મુલતવી અથવા તો નામંજૂર કરવામાં આવી છે તેની માહિતી મારે અધિકારીઓ પાસેથી અને સ્ટેન્ડિંગના ચેરમેન સાથે હું ચર્ચા વિચારણા કરી અને ચોક્કસ આપના પ્રશ્નનો હું જવાબ આપી શકું છું। સત્તા પક્ષનો એ પણ દાવો છે કે સ્થાયી સમિતિના સભ્યો દ્વારા જ્યારે ચેક કરવામાં આવ્યું તો ત્યાં ચિતાની જરૂર ન હોવાનું સામે આવ્યું હતું। જો કે ભાજપના કોર્પોરેટર દ્વારા કોંગ્રેસ નેતા હરીશ પટેલ પર બિલ્ડરોને લાભ પહોંચાડવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે। ત્યારે હવે જોવું એ રહ્યું કે ચિતાની આ રાજનીતિમાં કોની જીત થાય છે। બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા।
દેવાદાર પાલિકામાં વધુ એક પાલિકા એડ થઈ ગઈ.